હેલો એવરીવન, કેમ છો બધા? તો ગાઈઝ, જીપીએસસી એકદમ જોરદાર એક્ટિવ થઈ ગઈ છે. હસમુખ પટેલ સરે આજે સવારે વહેલી સવારે હું કહી શકું, ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને અત્યારે શિયાળામાં ઉઠી નહીં શકતા હોય, એટલે વહેલી સવારે આ ટ્વીટ કરી છે. ગઈકાલે રાત્રે એમણે ટ્વીટ કરી હતી કે ભાઈ જીપીએસસી આપનાર દરેક ઉમેદવાર યુપીએસસી આપી જ શકે છે. હવે તમારા બધાનો હોટ પ્રશ્ન હતો, મેમ એક્ઝામ ક્યારે આવી શકે, એક્ઝામ ક્યારે આવી શકે? તો એમાં આપણે બે સ્પેક્યુલેશન હતા કે એક, જૂના સંભવિત કેલેન્ડર પ્રમાણે મધ્ય એપ્રિલમાં, ક્યાં તો પછી યુપીએસસીની એક્ઝામ જોડે અલાઇન કરવું હોય તો કદાચ યુપીએસસીની પ્રિલિમ્સ પછીના સન્ડે આવે. પણ સરે આજે સવારે ટ્વીટ કરીને ચોખ્ખું ક્લિયર પિક્ચર આપણને આપી દીધું છે, એકદમ દ્રશ્ય સાફ કરી દીધું છે આપણા માટે. હું એક વખત ફટાફટ ટ્વીટ વાંચી લઉં અને પછી આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે આજે. હસમુખ પટેલ સર કહે છે, વર્ગ 1-2ની જાહેરાત આવનારા પખવાડિયામાં આપી શકીશું તેવી આશા છે. જાહેરાતમાં વહેલું મોડું થઈ શકે, પરંતુ પરીક્ષા મધ્ય એપ્રિલમાં લેવામાં આવશે, જેથી આ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષામાં ભાગ લઈ શકે. સેકન્ડ ટ્વીટ છે, વર્ગ 1-2ની પરીક્ષાનું સમયપત્રક યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની સાથે મેચ કરવાનો પ્રયત્ન છે. પ્રિલિમ તેની પ્રિલિમ પહેલાં અને મેઇન પરીક્ષા તેની મેઇન્સ પછી લેવાનું આયોજન છે. જીપીએસસી વર્ગ 1-2 પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ યુપીએસસી આપવા લાયક જ છે, તે ન ભૂલો અને બંને પરીક્ષા આપો. તો બહુ જ સરસ વાત કીધી છે સરે અહીંયા. હવે આજે આપણે વાત કરીશું કે કઈ રીતે તમારે તમારી તૈયારી આગળ લઈ જવાની છે. મધ્ય એપ્રિલ એટલે આપણે જોઈએ તો આઈ થિંક કેલેન્ડર જોવા દો, સન્ડે ક્યારે આવે છે. આઈ થિંક 13 તારીખને સન્ડે આવશે. સો લેટ સી, 13 તારીખ, અરે શું થઈ ગયું ને સન્ડે, ઓર 20 તારીખને સન્ડે આવે છે, રવિવાર આવે છે. તો આ બેમાંથી એક તારીખ આપણી હોવી જોઈએ પ્રિલિમ એક્ઝામની. નાવ બીજું છે કે એમણે કીધું છે કે ભાઈ મેન્સ પરીક્ષા જે છે તે યુપીએસસીની મેન્સ પછી. નાવ 22 ઓગસ્ટ તમે જોશો તો ડેટ દેખાશે અને 31 ઓગસ્ટ સુધી યુપીએસસીની પરીક્ષા પતી જશે મેન્સની. સો નાવ જૂના સંભવિત કેલેન્ડરમાં ડિસેમ્બર આપ્યું હતું મેન્સ પરીક્ષા માટે, પણ હવે આપણે સપ્ટેમ્બર આંકી શકાય. ઓકે, સો આજે બહુ વધારે વાત નહીં કરીએ. એક તો મારી એ વાત કહેવી છે કે હવે બધા મને ઓળખો છો એટલે મેં ઇન્ટ્રો ના આપ્યું. લાસ્ટ વિડીયોમાં 3-4 કમેન્ટ્સ આવી કે મેમ હવે તમને ઓળખીએ છીએ. લાસ્ટ વિડીયો જે મેં એસટીઆઈના કટ ઓફનો કર્યો હતો, તો જો હું રિયાલિટીવાળી વાત કરું તો જે છોકરાઓના ઓછા માર્ક્સ છે એ લોકોને ખરાબ લાગે, રાઈટ. અને લાસ્ટ વિડીયોમાં તો ભાઈ કમેન્ટ્સમાં પણ લોકોએ એટલી બધી ઝઘડમ-ઝઘડી કરી નાખી હતી, છોકરાઓએ એટલી બધી ઝઘડમ-ઝઘડી કરી નાખી હતી. ઇફ હું એમ કહું કે ભાઈ 90 મેરિટ આવશે ને હું બધાને બહુ સારી લાગું, તો સોરી, આઈ કે નોટ ડૂ દેટ. અગેન બીજી વસ્તુ કે જો તમને એવું લાગતું હોય કે હું તમને એમ કહી દઉં કે તમે XYZ બુક વાંચી લેજો, તમે પાસ થઈ જશો, એવું ના થાય. સો જો તમારે પાસ થવું છે તો કયા સૌથી ઇમ્પોર્ટન્ટ પિલર્સ છે? ઇમ્પોર્ટન્ટ પિલર્સ કયા છે? પહેલાં તો હું પ્રિલિમ્સની વાત કરીશ. ઓકે, પ્રિલિમ્સ મેન્સની તૈયારી સાથે જ કરાય. આઈ હેવ બીન સેઇંગ દેટ સિન્સ અ વેરી લોંગ ટાઈમ. પછી અત્યારે 3 મહિનામાં પ્રિલિમ્સ છે અને એપ્રિલ મધ્યમાં થાય એટલે મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ 4 મહિના પછી મેન્સ આવશે, રાઈટ. સો કઈ રીતે તમે તૈયારી કરશો? અને બીજી વસ્તુ, જો પ્રિલિમ્સ પાસ થવાશે તો જ મેન્સ લખાશે. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય છે કે પ્રિલિમ્સ તો અમારી નીકળી જાય છે, અમે તો ખાલી મેન્સની તૈયારી કરીએ. ના કરાય. પ્રિલિમ્સ, યુ હેવ ટુ ફોકસ ઓન પ્રિલિમ્સ. તો કઈ રીતે કરવું જોઈએ? ઓકે, બે ભાગમાં આપણે વિદ્યાર્થીઓને અહીંયા આગળ ડિવાઈડ કરીશું. એક છે ફ્રેશર્સ, જે લોકોએ કોઈ દિવસ એક્ઝામ નથી આપી, પહેલી વખત વાંચી રહ્યા છે, સિલેબસથી પણ અવગત નથી. અને બીજા આવશે કે ભાઈ જે લોકો એક્ઝામ આપી ચૂક્યા છે, સિલેબસ 1-2 કે 2 વાર પતી ચૂક્યો છે, કદાચ કોઈક બીજી એક્ઝામ્સ પણ ક્લિયર કરી ચૂક્યા છે. સો આઈ વુડ સે એક્સપિરિયન્સ્ડ. ઓકે, એક્સપિરિયન્સ્ડ કેન્ડિડેટ્સ. નાઉ ફ્રેશર્સ, જે લોકોને સિલેબસના વિશે કોઈ આઈડિયા જ નથી, જો તમને એવું લાગતું હોય કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની નોટ્સ વાંચીને તમે પાસ થઈ જશો,
તો ગાઈઝ એ બહુ જ ખોટી માન્યતા છે. વી ઓલ્સો મેક નોટ્સ. અમારી શૂન્ય આઈએસની નોટ્સ ઇફ યુ ઇવન આસ્ક ઇન દિલ્હીમાં કોઈને, તો આપણે બનાવીએ છીએ ઇન્ડિયાની વન ઓફ ધ બેસ્ટ નોટ્સ. ઓકે, બટ હું તો એમ પણ કહીશ કે ખાલી અમારી નોટ્સ વાંચીને પાસ ના થવાય. ઓકે, લુકિંગ એટ કે આપણે કેટલું બધું યુપીએસસીને મેચ કરવા જઈએ છીએ, અને સરનો એ પ્રયત્ન છે કે આપણા વિદ્યાર્થીઓનું જે મનોબળ નબળું છે ને કે ભાઈ યુપીએસસી આપણાથી ના થાય, સર એ કરવા માંગે છે. તો સૌથી પહેલાં તો તમારે નોટ્સ નહીં પણ રેફરન્સ બુક્સ વાંચવી પડશે. મારી પાસે છે ને લાઈક વી હેવ બેચેસ એન્ડ ઓલ, ક્યાં તો મારી પાસે એડવાઇસ લેવા પણ સ્ટુડન્ટ્સ આવતા હોય. એન્ડ સ્ટુડન્ટ્સ ઘણી બધી વખત એવું કહે કે મેમ અમે તો ગુજરાતી મીડિયમમાં તૈયારી કરીએ છીએ, તો જીસીઆરટી વાંચી લઈએ તો ચાલે? ના ચાલે. મેડમ હિન્દી તો અમને વાંચતા ના ફાવે. અલા બધા પિક્ચરો હિન્દીમાં જ જુઓ છો, ગીતો એ હિન્દીમાં જ સાંભળો છો, રીલ એ બધી હિન્દીમાં જ જુઓ છો, કેમ ના ફાવે હિન્દીમાં વાંચતા? ઓકે, આ કેવું થઈ ગયું ખબર છે કે પરીક્ષા આપવાની છે 12માની, પણ તમે કહો છો કે ભાઈ 12માનું તો મને અઘરું લાગે છે, હું 10મા ધોરણની ચોપડીઓ વાંચી લઉં તો ચાલે? હવે તમે જ આ પ્રશ્નનો ઉત્તર જાતે જ શોધજો, બરાબર? ના ચાલે. તો સૌથી પહેલાં તો રેફરન્સ બુક, સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ, મેં એક વિડીયો કર્યો છે બુક લિસ્ટનો આપણી ચેનલ પર, તમે એને રિફર કરી શકો છો. ઓકે, આયોગની જે પેપર કાઢવાની પદ્ધતિ છે જીપીએસસી પ્લસ યુપીએસસીની પણ સ્ટડી કરીને જ મેં આ બુક લિસ્ટ આપ્યું છે. બિકોઝ હસમુખ પટેલ સર આવ્યા ત્યારથી બહુ જ એવિડન્ટ હતું, બરાબર, કે હવે આપણી એક્ઝામ્સ યુપીએસસી લેવલ જશે, અને એમાં કંઈ જ ખોટું નથી. ઓકે, આપણો 80% સિલેબસ જે છે જીએસનો એ સેમ થાય છે. તો એનસીઆરટીઝ નહીં વાંચો તો ગાઈઝ ક્યાંથી ચાલશે? ઓકે, અને હસમુખ પટેલ સરની ટ્વીટ પરથી, હજી એમની ગઈકાલ રાતની ટ્વીટ મેં નથી મૂકી, કે ભાઈ પ્રબળ છે છોકરાઓ યુપીએસસી આપવા અને ક્લિયર કરવા, પણ કેવું છે કે આપણે ક્યાંક આપણું મનોબળ જ આછું છે કે ભાઈ ના. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું નક્કી કરી લે કે ભાઈ મારે તો ક્લાસ 3ની જ પરીક્ષા પાસ થવાય, ક્લાસ 1, 2 મારે ના થવાય. એવું ના હોય છોકરાઓ, બરાબર? એકનું એક સિલેબસ છે, થોડીક સમજણ કેળવવાની છે, થોડીક મહેનત વધારે કરવાની છે. અત્યારની તમારી 1-2 વર્ષની જે મહેનત છે, બહુ જ સરસ તમારી આગળની લાઈફ સેટ થઈ જશે. બીજી એક ગેરમાન્યતા છે કે છોકરાઓને હું કહું ને કે ભાઈ 3 મહિનામાં સરસ મજાની તૈયારી થઈ જાય. ઓકે, તો ઘણા છોકરાઓ આર્ગ્યુ કરે કે ભાઈ 1 વર્ષ સિવાય આમાં કોઈ મેળ ના પડે. હવે કેવું છે કે તમે બધા જ નાના હતા ત્યારે બોલતા ચાલતા કોઈ નહોતું આવડતું, રાઈટ? કોઈ છોકરાઓ વર્ષ પહેલાં ચાલતા શીખી જાય, કોઈ છોકરાઓ 1.5 વર્ષે ચાલતા શીખે, કોઈ છોકરાઓ જલ્દી બોલતા શીખી જાય, કોઈ લેટ બોલતા શીખે, રાઈટ? બધાની અંદર અલગ અલગ સ્કિલ્સ છે. અને જ્યારે હું એમ કહું ને કે ભાઈ મેં તો પ્રિલિમ્સની તૈયારી લાઈક 20-21 ડેઝ જેવી જ કરી હતી, ત્યારે છોકરાઓ છે ને અમુક નેગેટિવ કમેન્ટ્સ પણ કરે છે, બટ દેટ ઇઝ ધ ફેક્ટ. મારી પહેલી તૈયારી તો મેં એટલો જ ટાઈમ આપ્યો હતો, કારણ કે મારી પાસે ટાઈમ જ નહોતો. ઓકે, ફૂલ ટાઈમ જોબ હતી મારી પાસે. મારો સન અત્યારે 13 વર્ષનો છે, ત્યારે એ પણ નાનો હતો. હું આ વાત કરી રહી છું તમને બધાને 2017ની. ઓકે, સો કેલ્ક્યુલેટ કરી લો મારો બાળક કેટલા વર્ષનું હોય. હવે બાળક છે, સાસુ સસરા છે, હસબન્ડ છે, ઘરની જવાબદારી હોય, રસોઈ કરવાની હોય, એટલા બધા કામની સાથે જો હું આ એક્ઝામ પાસ કરી શકું, તમે તો કરી જ શકો. હા, એ જે 20 દિવસ 21 દિવસની હું વાત કરું છું, મેં પ્લાનિંગ બહુ પરફેક્ટ કર્યું હતું. મેં પીવાયક્યુઝની પ્રેક્ટિસ બહુ જ સરસ કરી હતી, યુપીએસસીના અને જીપીએસસીના. એન્ડ ત્યારે મેં જોબમાં પણ રજા મૂકી દીધી હતી, અને હું 18-20 કલાક, પણ એટલું ખાલી 20 દિવસ માટે જ વંચાય, એટલું આખું વર્ષ ના વંચાય. 18-20 કલાક મેં સતત મહેનત કરી હતી 20 દિવસ માટે. ઓકે, અને પછી એક્ઝામ પતી એટલે નેક્સ્ટ ડેથી હું મારી જોબ પર જતી રહી હતી. મેં પોતે પણ એક્સપેક્ટ નહોતું કર્યું કે હું પાસ થઈ જઈશ, પણ જે તે સમયે એ લેવલનું યુપીએસસી લેવલનું પેપર જે છે ને એ ફર્સ્ટ ટાઈમ નીકળ્યું હતું, અને આઈ વુડ સે મેરિટ જે છે ને એ 400માંથી 100 પણ ક્રોસ નહોતું થયું. તો યસ, આઈ ઓલ્સો ક્લિયર ધી એક્ઝામ, અને અમારી વખતે મેં 4 પ્રિલિમ્સ આપી છે, 4 પ્રિલિમ્સ ક્લિયર કરી છે. બટ તો પણ જો તમને લોકોને કમેન્ટમાં ડિસરિસ્પેક્ટફુલ વસ્તુઓ લખવી હોય તો આઈ કે નોટ હેલ્પ ઇટ. ઇટ શોઝ યોર સ્ટેટ ઓફ માઇન્ડ એન્ડ નથિંગ એલ્સ. ઓકે, ઘણા બધા કમેન્ટ્સ તમારે ડિલીટ કરવા પડ્યા, કારણ કે છોકરાઓએ અંદર બીભત્સ ગાડાગાડી ચાલુ કરી દીધી એકબીજાને. ઓકે, એન્ડ રહી વાત, ભાઈ હું ભણાવું છું, ભણવામાં ઇન્ટરેસ્ટ હોય તો આવો. જો તમને ગાઈડન્સ જોઈતું હોય તો વિડીયોઝ જુઓ,
બાકી નોનસેન્સ ટિપ્પણીઓ કરશો ને તો હું ચેનલમાંથી બેન કરી દઈશ, બિકોઝ હું આ વર્ક છે ને બહુ જ પ્રેમથી કરું છું. આઈ લવ ટીચિંગ. મારા છોકરાઓ જે હોય બેચલાઇન સાથે હું બહુ જ અટેચ્ડ હોઉં અને રિઝલ્ટ લાવવા માટે અમે બહુ જ પ્રયત્ન કરીએ છીએ. ઓકે, સો આઈ ડોન્ટ વોન્ટ એની નોનસેન્સિકલ કમેન્ટ્સ હિયર. હવે રેફરન્સ બુક્સ તો વાંચવી જ પડશે. જે એક્સપિરિયન્સ છોકરાઓ છે, જે લોકો રેફરન્સ બુક્સ એક વખત વાંચી ચૂક્યા છે, એ લોકો પોતાની નોટ્સ વાંચે, ક્યાં તો પછી એ લોકો જે એ લોકોની ઇન્સ્ટિટ્યૂટની નોટ્સ હોય એમાં એ લોકોએ જે એડિશન કર્યું હોય રેફરન્સ બુક્સના ફેક્ટ્સનું એન્ડ ઓલ ધોઝ થિંગ્સ, આ વાળી હાઇબ્રિડ નોટ્સ વાંચે. બાકી તમને એમ લાગતું હોય કે ખાલી શૂન્યની નોટ્સ લઈ લઈએ કે XYZની નોટ્સ લઈ લઈએ અને ખાલી નોટ્સ વાંચીને જઈએ તો પાસ થઈ જવાય. ક્વિક બુકની ફેશન છે અત્યારે. બુક જેટલી પતલી ને એટલી છોકરાઓને વધારે ગમે. કેમ જલ્દી પતે? કંઈ પતાવા ખાતર નથી પતાવવાનું, આપણને યાદ રહેવું જોઈએ, એના માટે પતાવવાનું છે. તો નાવ મેં આખું પ્લાનિંગ પણ શીખવાડ્યું છે. ઓલ્સો ખાલી વાંચવાથી નહીં પતે, રેગ્યુલર PYQ ટોપિક વાઇઝ કરો. આ હું બધા જ ક્લાસમાં કહું છું. કંઈ જ સિક્રેટ નથી, કંઈ જ નવું નથી. PYQ કરતા રહો, ટોપિક વાઇઝ ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરતા રહો. અને કયા કરવાના છે ભાઈ? આટલું સર હિન્ટ આપે ને તો બી આપણે UPSCના PYQ. હવે એના એ પ્રશ્ન નથી આવવાના, ધ્યાન રાખો બધા. પણ આ પ્રશ્નો જોઈને આપણે આંકી શકીશું કે કઈ રીતે ક્વેશ્ચન્સ દરેક ટોપિક કેટલો ડિટેલમાં કરવાનો, કયા ટોપિક્સમાંથી પ્રશ્ન વારંવાર પૂછાય છે, કયો ટોપિક આયોગનો ફેવરેટ છે, રાઈટ? ઘણા બધા એવા ટોપિક્સ છે. અમે તો શોર્ટલિસ્ટ કરીને બેઠા છીએ. બટ હવે હું અહીંયા કહીશ ને તો લોકો કહેશે કે આ તો જાણે પોતે પેપર કાઢતા એવું કરે છે. આઈ એમ વેરી અપસેટ વિથ ધ કમેન્ટ્સ લાસ્ટ ટાઈમ. દેટ્સ વાય આઈ એમ સેઇંગ ઓલ ધીસ થિંગ્સ. ઓકે, અને એક્સપિરિયન્સવાળા છોકરાઓને તો ખબર જ છે, આ એ લોકો કરીને જ બેઠા હશે, જે લોકો રેન્ક હોલ્ડર્સ છે ઓલરેડી. ઓલ્સો ગાઈઝ, જે લોકો GPSC લાસ્ટ યર પાસ થયા છે પણ મન પસંદ પોસ્ટિંગ નથી મળ્યું, જે લોકો ક્લાસ 3ની એક્ઝામ્સ પાસ થઈને બેઠા છે, STI એક્ઝામ ક્લિયર કરીને બેઠા છે, DYSO એક્ઝામ ક્લિયર કરીને બેઠા છે, એ બધા ઉમેદવાર પણ એક્ઝામ આપવાના છે. હવે એપ્રિલ સુધીના 3 મહિના એટલી મહેનત કરી લો, એટલી મહેનત કરી લો કે પછી તમને એવો પછતાવો ના થાય કે મેં પેલા દિવસે પિક્ચર ના જોયું હોત અને કદાચ આ ટોપિક વાંચી લીધો હોત તો, 2 દિવસ બહાર ના ગયો હોત ને આ કરી લીધું હોત તો, ઇન્સ્ટા ના ચલાવ્યું હોત રોજ 30 મિનિટ અને ભણી લીધું હોત તો. એ બહુ જ ખરાબ ફિલિંગ છે. તો ઓલવેઝ ધ્યાન રાખો, રેફરન્સ બુક્સ જ વાંચવી પડશે, PYQsને સાથે રાખીને ચાલવા પડશે. અને સન્ડે, આ બધું જ મેં પહેલાં પણ કીધેલું છે, સન્ડે તમને મંડે ટુ સેટરડેનો આખો પ્લાન ખબર હોવો જોઈએ. સન્ડે શુડ બી ઓનલી ફોર રિવિઝન એન્ડ ટેસ્ટ્સ. અને રોજનું ટાઈમ ટેબલ રોજે પતાવો, રોજનું કામ રોજે પતાવો. હવે આપણી પાસે ટાઈમ જ નથી રહ્યો. હું પોતે એવું એક્સપેક્ટ કરતી હતી કે સર UPSC સાથે અલાઇન કરશે તો કદાચ UPSC પતે એના પછીના સન્ડે, એટલે કે 25 મે છે UPSCની પ્રિલિમ્સ, તો એના પછીના સન્ડે આવશે. બટ સર તટસ્થ રહ્યા છે અને મિડ એપ્રિલમાં એક્ઝામ કન્ડક્ટ કરવાની વાત કર્યા છે, જે બહુ જ સરસ વસ્તુ છે. કારણ કે તમે ઇમેજિન કરો, પ્રિલિમ્સ થશે, ગોડ ફોરબિડ જો એનું રિઝલ્ટ ચેલેન્જ ના થયું અને સપ્ટેમ્બરમાં એક્ઝામ થઈ તો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી 4-5 મહિના લાગતા હોય છે રિઝલ્ટ આવતા મેન્સનું. પછી થશે ઇન્ટરવ્યૂ, પછી ઇન્ટરવ્યૂ ચાલશે 1.5-2 મહિના. તો ઇવન ઇફ બધું જ કાર્યક્રમ પ્રમાણે જાય તો પણ તમારું રિઝલ્ટ જે છે એ 2026 મિડમાં ક્યાં તો એન્ડ તરફ આવશે. ઓકે, પછી ડોન્ટ થિંક આઈ હેવ બીન થ્રુ ધીસ. મેં 4 વખત એક્ઝામ આપી છે, 4 પ્રિલિમ્સ ક્લિયર કરી, 4 વખત મેન્સ લખી, 4 વખત ઇન્ટરવ્યૂ આપ્યું. ફર્સ્ટ ટાઈમ તો ચલો આઈ વુડ સે કે એટલી સારી કદાચ તૈયારી નહીં હોય મારી રીતે તો મેં ફૂલ મહેનત કરી જ હતી. પણ સેકન્ડ ટાઈમ જ્યારે હું ફેલ થઈ ને તો મારા મગજમાં એક જ વસ્તુ ચાલતી હતી કે હજી મારે 1.5 થી 2 વર્ષની આ સાયકલમાં ફરી બેસવાનું છે, ફરી પ્રિલિમ્સ આપવાની છે. મારું બાળક નાનું હતું તો મને એમ થાય કે યાર આઈ એમ ટેકિંગ આઉટ યર્સ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ. જે લોકોને બાળક ના હોય તમને લોકોને એમ થશે કે યાર હું મારા કરિયરના સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ષો જે છે હજી કેટલા આપીશ, ઘરેથી પ્રેશર બનશે. તો ડોન્ટ ગેટ ઇન ટુ ઓલ ધીસ થિંગ્સ. તમે તમારો સિલેબસ 3 મંથ્સમાં પતાવો. હા, બીજા ઘણા મહાનુભાવો હોય છે કે મેમ હું તો કલ્ચર અને કરંટ અફેર કર્યા વગર ગયો હતો તોય મારા આટલા માર્ક્સ આવી ગયા. બરાબર? જો ગમે એટલા માર્ક્સ હોય, તમે કટ ઓફ ક્રોસ નથી કર્યું
એનો કોઈ અર્થ જ નથી રહેતો. અને કરંટ અફેર્સ નહોતું કર્યું અને કલ્ચર નહોતું કર્યું એ તમારી ભૂલ છે. એમાં તમે કોલર ઊંચા કરીને ના ફરી શકો કે ભાઈ મેં તો 2 કે 3 વિષય કર્યા જ નહોતા અને મારા તોય આટલા માર્ક્સ આવ્યા, જો હું બીજું ભણું તો મારા ઓર વધારે માર્ક્સ આવે. એ જો અને તો આવડા ઇક્વેશનમાં છે ને આપણે આવવું જ નથી કે જો મેં આ કર્યું હોત તો આમ થાત. એ પાસ્ટની વાત થઈ ગઈ. હવે અત્યારે પ્રેઝન્ટમાં આવી જાઓ કે મારે દિવસ જો ને તો જીવનમાંથી કાઢી નાખો. બરાબર, કોલેજમાં તમે એક દિવસ વાંચીને ટોપર બની જતા હશો પણ કે પાસ થઈ જતા હશો, અહીંયા એ નથી થવાનું. સ્ટાર્ટિંગ ટુડે તમારે 6 થી 7 કલાક મિનિમમ ફોકસ્ડ રીડિંગ જોઈશે. પછી 6 થી 7 કલાક એવું નહીં કે બુક લઈને બેઠા છો ને 4 પાના ફર્યા છે ને તમારું મગજ બીજે છે. દેટ ઇઝ નોટ રીડિંગ. અનાધર ઇમ્પોર્ટન્ટ થિંગ, તમારે બધાએ તમારી રીડિંગ સ્ટાઇલ કે લર્નિંગ સ્ટાઇલ આઈડેન્ટિફાઈ કરવી પડશે. ફોર એક્ઝામ્પલ, મને એવું છે કે હું સાંભળું ને એક વખત એટલે મને એકદમ પાક્કું યાદ રહી જાય. અમારે બેચમાં એક છોકરી છે એનો ગઈકાલે જ કોલ આવ્યો હતો કે મેમ હું છે ને મારા અક્ષરમાં લખીને વાંચું તો જ મને યાદ રહે, વિચ ઇઝ વેરી ગુડ. શી ઇઝ આઈડેન્ટિફાઈડ કે એને કઈ રીતે યાદ રહે છે. અમુક લોકોને આઈ નો વન ઓફ ધીઝ ગાઈઝ, એ પર્સન અત્યારે ઓફિસર છે, હું નામ નહીં લઉં, એને એવું કે ટીવી ચાલુ રાખીને ભણે ને તો જ યાદ રહે. ઓકે, મને ના યાદ રહે હોય એવી રીતે હું ચોખ્ખું કહી દઉં છું ને આપણને કોઈને યાદ ના રહે. કોઈક એવું હોય કે એકવાર વાંચે ને યાદ રહે, કોઈક એવું હોય કે ભાઈ વધારે રિવિઝન કરે તો યાદ રહે. તો બધાની સ્ટ્રેન્થ હશે, બધાની વીકનેસ હશે. 8 વિષય છે, ઓકે, 8 સબ્જેક્ટ છે, એમાંથી 2 સબ્જેક્ટ દરેક જણના એકદમ પાક્કા હશે, 2 સબ્જેક્ટ દરેક જણના એકદમ કાચા હશે, બાકી રહ્યા 4 સબ્જેક્ટ એ એવરેજ હશે. ઘણા લોકો એમ કહે કે મેમ મારું મેથ્સ એન્ડ રિઝનિંગ બહુ કાચું છે, ઘણા લોકો એમ કે મારું મેથ્સ એન્ડ રિઝનિંગ પાક્કું છે. તો એવરીવન ઇઝ સેલિંગ ઇન ધ સેમ બોટ. બધાના 2 વિષય પાક્કા છે, બધાના 2 વિષય કાચા છે અને બધાના 4 વિષય એવરેજ છે. તમને એવું કોઈ માણસ નહીં મળે જે એમ કહેશે કે મારા 8 ટોપિક્સના બધા વિષયના બધા જ ટોપિક્સ પાક્કા છે. ઓકે, ટેસ્ટ આપો, ટેસ્ટને એનાલાઇઝ કરો કે તમારું કયા ક્વોલિટીની ટેસ્ટ આપી દાખલા તરીકે, તો પછી ટેસ્ટ આપ્યા પછી કેટલા માર્ક્સ આવ્યા જોઈને ખુશ કે ઉદાસ નથી થવાનું. પછી એનાલાઇઝ કરો કે ભાઈ પોલિટીની અંદર પણ મારા કયા ટોપિક્સ જે છે એમાં મને કચાશ રહી ગઈ છે, મને કયા કોન્સેપ્ટ નથી ખબર પડી રહી, મને કયા ફેક્ટ નથી યાદ રહી રહ્યા. અને પીવાયક્યુ જોશો તો બહુ જ સરસ તમને ગાઈડિંગ લાઇટ્સ મળી જશે, શું કરવું શું ના કરવું. ઓકે, અને જાતે કરી જ શકો છો, સેલ્ફ સ્ટડી કરી જ શકો છો. મેં પોતે સેલ્ફ સ્ટડી કર્યું છે. ઇવન મને જે ગાઈડ કરતા હતા અત્યારે એ પણ ડેપ્યુટી કલેક્ટર છે, મારાથી ઘણા નાના છે એજમાં, પણ તો પણ હું એમને ગુરુજી કહું છું. સો એમણે પણ સેલ્ફ સ્ટડી કર્યું છે. એવું જરૂરી જરાય નથી કે તમારે કોઈ ક્લાસીસ જોઈન કરવા પડે, બટ યસ તમારે જાતે પરફેક્ટ પ્લાનિંગ કરવું જ પડશે. પીવાયક્યુઝની આંગળી પકડવી પડશે, સિલેબસની આંગળી પકડવી પડશે અને ડેલીનું તમારા જે સ્ટડી ટાઈમ ટેબલના ટાર્ગેટ્સ છે એ ફોલો કરવા પડશે. હવે ડેલીના ટાર્ગેટ્સ પતાવે એટલે એમ નહીં કે ભાઈ કાલ હું આખું પોલિટ પતાવી દઈશ. રિયાલિસ્ટિક ટાર્ગેટ બનાવવાના છે. ઓકે, કે 1 કલાકમાં કેટલા પેજીસ વાંચીશ તો મને યાદ રહેશે. ધીરે ધીરે કેપેસિટી વધશે, વાંધો નથી. અને આ વિષય મારો કાચો છે ને હું છોડીને જઉં છું એવું તો કરતા જ નહીં કોઈ. સૌથી વધારે મારી પાસે જે પૂછવા આવે છે ને છોકરાઓ કે મેમ પાસ નથી થવાતું, તો એ લોકો શું કરે, ઘણા બધા લોકો મેમ મને મેથ્સ એન્ડ રિઝનિંગ ફાવતું જ નથી, હું તો છોડી જ દઉં એને. પાસ જ ના થવાય. કોઈ એમ કહે કે કરંટ અફેર મને ગમતા જ નથી, એટલે કરંટ અફેર જુદો ટોપિક છે જ નહીં. અને હવે સિન્સ ડેટ આવી ગઈ છે તો હું જલ્દી બીજા બધા વિડીયોઝ લઈને આવતી રહીશ. તમારે લોકોએ હવે મને કમેન્ટમાં એ કહેવાનું છે કે નેક્સ્ટ કયો વિડીયો જોઈએ છે તમને. ઓલ્સો તમને લોકોને ખ્યાલ હોય તો વી હેડ અ સક્ષમ બેચ, ઓકે, જેમાં મેં 30 એડમિશન્સ અનાઉન્સ કર્યા હતા, આ ફૂલ થઈ ગયા. બીજા 20 અનાઉન્સ કર્યા હતા મેં, આમાંથી 15 કે કેટલી થઈ છે બેટા સીટ્સ આમાં, સોરી 18 સીટ્સ ફૂલ છે. ઓકે, સો અમારી તો કેપેસિટી અમે ઓલમોસ્ટ રીચ કરી ચૂક્યા છે, પણ હું યુટ્યુબના માધ્યમથી આવતી રહીશ અને તમને લોકોને થોડું ઘણું માર્ગદર્શન આપતી રહીશ. ઓકે, સ્ટીલ વી હેવ 2 સીટ્સ, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ પર રહેશે. જો તમને એવરી ડેના 10 MCQs ટોપિક વાઇઝ, દર ઓલ્ટરનેટ સન્ડે 50 MCQની ટેસ્ટ, અત્યારથી આન્સર રાઇટિંગ, આ બધી જ વસ્તુઓ જો તમને કરવી હોય, અને આપણી સ્કૂલ સિસ્ટમ એવી છે ભણવાની કે પહેલાં આપણે સ્કૂલમાં જતા, ટીચર સમજાવે, ઘરે જઈને લેસન કરીએ, પછી એક્ઝામ આપીએ. તો કેવું છે, આ એક કોમન લર્નિંગ પેટર્ન છે બધા ઇન્ડિયન સ્ટુડન્ટ્સની.
તો જો તમે એવું માંગતા હો કે ભાઈ તમને કોઈ ગાઈડેડ પ્રિપેરેશન મળે તો વી હેવ સક્ષમ બેચ જોઈન કરી શકો છો. વી સ્ટીલ હેવ 2 seats એન્ડ વી કેન ઇન્ક્રીઝ ઇટ અપ ટુ 25 ઓલ્સો, સો દેટ મેક્સ ઇટ 7 more seats ટુ જોઈન. ઓકે, અને હવે જો તમે ઇટ ઇઝ નાવ ઓર નેવર ટાઈમ ફોર યુ. 3 મહિના છે, 3 મહિનામાં જો સિલેબસ ના પત્યો, પ્રિલિમ્સ પાસ ના થાય તો મેન્સ ક્યાંથી લખશો? તો પછી 2026ની પ્રિલિમ્સ માટે બેસી રહેવું પડશે. 2026ની પ્રિલિમ્સની ડેટ હજી આવી નથી તો તમારા લોકોનું મનોબળ કાચું થતું જશે. રોજની એટલી પ્રિપેરેશન નહીં થાય. અત્યારે ટાઈમ છે, ડેટ આવી ગઈ છે. યુ હેવ અ ટાર્ગેટ ઓન યોર હેડ. ઇટ ઇઝ સેડ હિટ વેન ધ આયર્ન ઇઝ હોટ. રાઇટ નાવ ઇઝ યોર ટાઈમ. ઇટ ઇઝ યોર મેક ઓર બ્રેક ટાઈમ. અત્યારે મહેનત કરીને ક્યાં તો તમે તમારું કરિયર બનાવી શકો છો, ક્યાં તો 1.5, 2 વર્ષ, 3 વર્ષ તમારા બ્રેક થઈ શકે છે. ઓકે, સો બસ આટલું જ. બાય બાય, ટાટા, સી યુ. નેક્સ્ટ વિડીયોઝ એની ઉપર જોઈએ છે મને કમેન્ટમાં કહેતા રહેજો. ઓલ્સો સક્ષમ બેચ જોઈન કરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડિરેક્ટ એનરોલમેન્ટ માટેની ઓનલાઈન કોર્સની લિંક મૂકી છે. એન્ડ કોન્ટેક્ટ નંબર પણ છે અમારો, પણ લખી દઉં હું, 7011902060 નંબર છે. નિધિ મેમ ઉપાડશે, એમને ફ્રેક્ચર થયું છે, પ્લીઝ તબિયત પૂછજો એમની. ઓકે, એન્ડ નીચે એક ફોર્મ છે, એ ભરી શકો છો. તો વી વિલ કોલ યુ. સો ટેક કેર. અને ભાઈ નેક્સ્ટ વિડીયોઝ એની પર લાવો છો. હવે છે ને આપણે વીકના 2-3 વિડીયોઝ કરીશું. આઈ વિલ ઓલ્સો ટ્રાય ફેસલેસ કરીશું ન્યૂઝપેપરવાળો. ધ હિન્દુ કઈ રીતે વાંચવાનું, 3 months ન્યૂઝપેપર પણ વાંચવું પડશે. કરંટ અફેર્સ 1 વર્ષના કરીને જવું પડશે. હસમુખ સર આવી ગયા, યુપીએસસી કરે છે. ચલો, બાય બાય ગાઈઝ, ટેક કેર, સી યુ.